આજરોજ 28મી એપ્રિલના રોજ ગુજરાતમાં સ્વાધીન ચૂંટણી યોજાઈ. આમ આદમી પાર્ટીનો બીજા નંબરે વિજય થયો. ભારતીય જનતા પહેલા નંબરે આપણી સામે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશ્વરભાઈ હુસેનભાઈ, આ બાદ ચેસનો યશ મને આપો છો. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભારી બહુમતથી જીતી છે ઘણી જગ્યાએ. એનો શ્રેય હું ગુજરાતની જનતાને અને આમ આદમી પાર્ટીના અદના કાર્યકર્તાઓને આપું છું. ઈશ્વરભાઈ, જો જોઈએ તો આપ એક ભારતીય જનતા પાર્ટી નામ બધો ઉપયોગ કર્યો, છતાં તમારી આટલી બીજા નંબર પર સારી બહુમતી આપ જીત્યા. આગળ દેશમાં આપણી શું રણનીતિ હશે? બિલકુલ, અત્યારે ભાજપે સામ દામ દંડ ભેદ પોલીસનો દુરુપયોગ, સત્તાનો દુરુપયોગ કર્યો છતાં પણ 5244 યોદ્ધાઓ ક્રાંતિવીર લડ્યા, મજબૂત જ લડ્યા, ઘણા જીત્યા છે, ઘણા બહુ ઓછા માધ્યમથી હાર્યા છે. આ બધા હવે ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવશે, લડશે હક અને અધિકાર લોકતંત્ર બચાવવા માટે. અને અમારું જે લક્ષ્ય છે 2027 છે, એના માટેની તૈયારીઓ અત્યારથી ચાલુ જ છે. 2027માં આપણો કયા મુદ્દા પર લડશો અને કયા મુદ્દા પર આપણો આવતા દિવસની યોજના બનાવશો? બિલકુલ, અમારા જે કામની રાજનીતિના મુદ્દાઓ છે 2027 એ મુદ્દાઓ પર લડાશે. જોવા જઈએ તો 2027માં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે સીધી ટક્કર લેશે. કોંગ્રેસ આ પિક્ચરમાં જોતા કોંગ્રેસ આ ત્રીજા સ્થાન પર છે. આવતા દિવસે કહેશે આમ આદમી પાર્ટી કે ભાજપ. હરીશ સાથે વૈશ્ય રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ.